सर्वदेवमयी सर्वतीर्थमयी मुक्तिदायिनी गौ माता की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः गावो मामुपतिष्ठन्ति निति नित्यं प्रकीर्तये। सुंदर सुंदर रूप वाળી बहुरूपो वाળી गौ हमेशा मारा निकट रहे, हूँ हमेशा गौओना निकट रहूँ। गौ माताનું નામ સંકીર્તન કરવાથી મનુષ્યની કીર્તિમાં વધારો થાય છે। મનુષ્ય આ સંસારમાં જ્યારે જન્મ લે છે, એ જેમના દ્વારા જન્મ લે છે એનું સદૈવ ઋણી રહે છે। અર્થાત મનુષ્ય એક નારી દ્વારા જન્મ લે છે, તો એ દરેક મનુષ્ય હોય, એ બધા વ્યક્તિઓ, બધા જીવો એક નારીના સદૈવ ઋણી રહે છે। એક નારી આપણને જન્મ આપે છે, એ નારી આપણી માતા હોય છે, અને આપણી માતાના આપણે સદૈવ ઋણી રહીએ છીએ। ક્યારે એનું ઋણ ચૂકવી શકતા નથી। એમને જેટલી પીડા સહન કરીને આપણને જન્મ આપ્યો છે, એમને જેટલા દુઃખ કષ્ટ ભોગવીને આપણને જન્મ આપ્યો છે, એનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકીએ નહીં। કેમ કે જ્યારે જ્યારે એક નારી માતા બને છે, ત્યારે ત્યારે એનામાં એક નિસ્વાર્થતા આવે છે કે હવે મારે કોઈ પણ કાર્ય કરવું છે, એમાં કોઈ પણ કાર્યમાં એ ક્યારેય સ્વાર્થ જોતા નથી। કેમ કે હવે એ માતા છે, એમનામાં એવો વાત્સલ્ય પ્રેમ, એવું માતૃત્વ એ આપમેળે જ આવી જાય છે। તો જે પ્રકારે પુરુષની આધારશિલા, પુરુષના જીવનશૈલીમાં નારીનો યોગદાન હોય છે, એ જ પ્રકારે પુરુષના નિર્માણ કાર્યમાં નારી યોગદાન આપે છે। તો એ જ પ્રકારે આપણા જે પુરુષ હોય, આપણા જે જીવનમાં આપણે ઐહિક સંપત્તિનો ભોગવીએ છીએ, જે ભૌતિક સુખની પ્રાપ્તિ કરીએ છીએ, એ આપણને ગૌમાતા તરફથી પ્રાપ્ત થાય છે। અર્થાત આપણું નિર્માણ કર્યું આપણી માતાએ, એક નારીએ, અને આપણને જે પણ ભૌતિક સુખ આપણા જીવનમાં પ્રાપ્ત કરવું છે એ ગૌમાતા પ્રાપ્ત કરાવશે। કોઈ પણ આપણા જીવનની આધારશિલા એ આપણી માતા છે, અને આપણા આજીવિકાની આધારશિલા એ ગૌમાતા છે। જીવન આપ્યું આપણી માતાએ, અને હવે એને કઈ રીતે જીવન જીવવું, આપણી આજીવિકા શું હશે, એ ગૌમાતા છે। નારી અને ગૌમાતા એ બંને એકબીજાના પરસ્પર છે કે જ્યારે જ્યારે એક વાત્સલ્ય પ્રેમ નારીમાં આપણને દેખાય છે, માતામાં આપણને દેખાય છે, એવો જ વાત્સલ્ય પ્રેમ, એવો જ કરુણા અને એવો જ માતૃત્વનો ભાવ આપણને ગૌમાતામાં દેખાય છે। ગૌમાતા એ નારીથી ભિન્ન નથી, અને નારી એ ગૌમાતાથી ભિન્ન નથી। જે પ્રકારે એક પુરુષના જીવનમાં એક નારી પોતાનું સંપૂર્ણ જીવન યોગદાન કરી દે છે, કોઈ પણ સ્વાર્થ વગર, એને કોઈ સ્વાર્થ નથી। એવી ધર્મપરાયણ સ્ત્રીઓ આજે ઘણી છે, જેમને પોતાનું સંપૂર્ણ જીવન પોતાના પતિ, પોતાના બાળકો, પોતાના માતા પિતા બધા માટે યોગદાન કરી દીધું। પોતાના સ્વપ્નાઓને ભૂલી જવું, પોતાના જીવનને જ જાણે ભૂલી ગઈ છે। માતા તો એને કહેવાય છે। તો જ્યારે જ્યારે પોતાનું સંપૂર્ણ જીવન એક સ્ત્રી, એક નારી યોગદાન કરી આપે છે, ત્યારે ત્યારે એ પુરુષનું જીવન જ જાણે પરિવર્તિત થઈ જાય છે। એ પુરુષનું મુખ જ બધા કરતા જુદું દેખાઈ આવશે। તો જે પ્રકારે એક નારી, એક સ્ત્રી પુરુષના જીવનમાં યોગદાન આપે છે, પોતાનું સંપૂર્ણ જીવનનું દાન કરે છે, એ જ પ્રકારે ગૌમાતા પણ એમના સંપૂર્ણ જીવનનું આપણને દાન કરે છે। ગૌમાતાની મૃત્યુ બાદ પણ એમના દરેક શરીરના અંગ પ્રત્યંગ આપણને ઉપયોગમાં આવે છે। એ ખરેખર પોતાનું સંપૂર્ણ જીવન આપણા માટે એક તૃણરૂપી ઘાસને ગ્રહણ કરી અને અમૃતરૂપી દુગ્ધને પ્રદાન કરનારી છે ગૌમાતા। આપણે એમને ભોજન કરાવીએ કે ન કરાવીએ, પછી સદૈવ આપણને અમૃતરૂપી દુગ્ધ પ્રદાન કરે છે।
આપણા પર કલ્યાણ કરે છે, આપણા પર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે. તો જે પ્રકારે એક માતા આપણા જીવનમાં યોગદાન આપે છે, ગૌમાતાનું તો વિશાળ યોગદાન છે. ગૌમાતા એ ખરેખર પોતાનું સંપૂર્ણ જીવન નિસ્વાર્થતાપણે જીવીને કે પોતાના સમસ્ત સંતાનોને, સમસ્ત વિશ્વને પોતાની સંતાન માનીને ક્યારેય એમને પીડા પહોંચાડવાનો પ્રયાસ કરતા નથી. કેમ કે એમનામાં માતૃત્વ ભાવ છે, એમનામાં એવો વાત્સલ્ય ભાવ છે. જે રીતે દરેક જીવોની સુખ દુઃખની સંગીની એક સ્ત્રી છે, એ જ પ્રકારે આપણી સહચરી એ ગૌમાતા છે. આપણી સુખ દુઃખની સંગીની. જ્યારે પણ આપણને કોઈ પણ પ્રકારના દુઃખ આવે, આપણે ગૌમાતાના કાનમાં કહીએ, ગૌમાતાને ખેલાવીએ, રમાડીએ, ગૌમાતાને હાથથી સહેલાવીએ, અને જ્યારે આપણા દુઃખ કહીએ છીએ ત્યારે ખરેખર ગૌમાતાના નેત્રોમાં આપણને કરુણા જોવા મળે છે. ક્યારેક આપણે આ પ્રયોગ કરીને પણ જોઈ શકીએ. જ્યારે આપણે દુઃખી હોઈએ ને ત્યારે ગૌમાતા પાસે જવાનું અને ગૌમાતાને ખેલાવતા ખેલાવતા એમને આપણા સંપૂર્ણ દુઃખોનું વર્ણન કરવાનું. જો કે વર્ણન કરવાની પણ આવશ્યકતા નથી, કેમ કે ગૌમાતાના સામે કોઈ પણ વ્યક્તિ ઊભું રહે છે તો એ વ્યક્તિના મનમાં કેવા વિચારો ચાલે છે, એ વ્યક્તિને શું આવશ્યકતાઓ છે, એ વ્યક્તિ શું પામવા ઈચ્છે છે, એ બધું ગૌમાતા જાણી લે છે. એ જ તો માતા કહેવાય. આપણા કહ્યા વગર જાણી લે એ જ તો આપણી માતા છે. તો એ જ પ્રકારે આપણે આપણા દુઃખોને વર્ણન કરીએ અને ગૌમાતા એ દુઃખોને શ્રવણ કરે અને ત્યારે એમના નેત્રોમાં આપણને એવો કરુણા ભાવ, એવો સંવેદનશીલતા દેખાઈ આવે છે. ભારતની આર્યવર્તની સ્ત્રીઓનું સંપૂર્ણ જીવન ગૌમાતાની ઇર્દ ગિર્દ જ રહ્યું છે. આપણે જોઈએ કે દ્રૌપદી હતા, એમની દિનચર્યાની શરૂઆત જ ગૌપૂજનથી થતી હતી, ગૌમાતાની સેવાથી થતી હતી. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણની અષ્ટપટરાનીઓ હતી તો એમને પણ એમના જીવનમાં ઘણી ગૌસેવાઓ કરી છે. એવું વર્ણન છે, સત્યભામાજીએ સૌથી સર્વશ્રેષ્ઠ ગૌસેવા કરી છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને ગૌમાતા અતિ પ્રિય છે એવું એમની પત્નીઓને જાણ થઈ ત્યારે એમને હજારોની સંખ્યામાં ગૌદાનો પણ કર્યા છે. જ્યારે પણ કોઈ વિશેષ દિવસ હોય ત્યારે બ્રાહ્મણોને નિમંત્રણ દઈ બોલાવતા અને ત્યારબાદ એમને ભોજન કરાવી, દક્ષિણા આપી, દાન દક્ષિણા આપતા અને વસ્ત્ર અલંકારોથી સુસજ્જિત હજારોની સંખ્યામાં ગૌદાન કરતા હતા. આવો સુંદર ભાવ હતો કે પ્રભુને શું પ્રિય છે એ સતૈવ તત્પર રહીને વિચાર કરતા રહેતા કે મારા પ્રભુને શું પ્રિય છે. ગૌદાન કરવું એ પ્રભુને અતિ પ્રિય લાગે છે કે જ્યારે જ્યારે મનુષ્ય ગૌદાન કરે છે અર્થાત કે એનું કલ્યાણ કરે છે. મનુષ્ય પોતાને જાતથી પોતાનું જ કલ્યાણ કરે છે કે ગૌદાન કરવા માત્રથી મનુષ્યના દરેક પાપ નષ્ટ થાય છે અને ત્રિવિધ પાપોનો નાશ થાય છે અને મનુષ્યને તત્કાલ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય તત્કાલ એવો ભાવ પ્રગટ કરે છે કે ગૌમાતા અમારી છે અને અમે ગૌઓના છીએ. તો જ્યારે જ્યારે આવો ભાવ પ્રગટ થાય છે ત્યારે ત્યારે ખરેખર આપણા આસપાસનું વાતાવરણ જ શુદ્ધ થઈ જાય છે. કેમ કે આપણી માતા છે, જેને આપણે જન્મ આપ્યો છે, એ તો કેવલ આપણી માતા છે, પરંતુ ગૌમાતાનો વાત્સલ્ય પ્રેમ કોઈ એક વ્યક્તિ માટે નહીં, કોઈ એક ગામ, કોઈ એક રાજ્ય માટે નહીં, કોઈ એક રાષ્ટ્ર માટે નહીં, પરંતુ સમસ્ત વિશ્વ માટે ગૌમાતાનો વાત્સલ્ય ભાવ, એવો પ્રેમ, એવો સ્નેહ અને એવી કરુણા છે. બધા માટે છે. એવું નહીં કે આમના માટે છે, જે સેવા કરે છે એમના માટે છે ને નથી કરતા એમના માટે નથી. હા, એ હોઈ શકે કે અધિક હોઈ શકે, જે સેવા કરે છે એમના માટે અધિક હોઈ શકે, પરંતુ જે સેવા કરતા નથી એમના માટે ક્યારેય શત્રુભાવ આવતો નથી. એમને પણ ગૌમાતા એમના સંતાન માને છે. એમને પણ અમૃતરૂપી દુગ્ધ પ્રદાન કરી અને એમને પોતાના જીવનમાં હૃષ્ટપૃષ્ટ બનાવે છે. જ્યારે રામાવતારમાં જોઈએ, જ્યારે ત્રેતા યુગમાં રાજા દિલીપની પત્ની સુદક્ષિણા, એમના જીવનના દિનચર્યાની શરૂઆત પણ ગૌમાતાના પૂજનથી થતી. જ્યારે જ્યારે રાજા દિલીપ ગૌમાતાને, નંદની ગૌમાતાને વનમાંથી ચરાવી અને સંધ્યા સમયે પાછા ફરતા હતા ત્યારે સુદક્ષિણા હાથમાં આરતીનો થાળ લઈ અને ગૌમાતાનું સ્વાગત કરવા માટે ઊભા રહેતા હતા. અને સુદક્ષિણા એ ગૌમાતાના મસ્તક પર ચંદન અક્ષતથી તિલક કરતા હતા અને એવો ભાવ ધારણ કરતા હતા. એમનો એવો વિશ્વાસ હતો
કે આ કોઈ બે સિંગો નહીં, પરંતુ આ તો સંતાન પ્રાપ્ત કરવાના બે માર્ગ છે કે જેમાંથી મારે પસાર થવાનું છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે ગૌમાતાની સેવા કરવા માત્રથી મને સંતાનની પ્રાપ્તિ થશે. ભલે કોઈ પણ ઈચ્છા પ્રગટ કરીને આપણે સેવા કેમ ન કરીએ, પરંતુ આપણે જ્યારે જ્યારે સેવા કરીએ છીએ ત્યારે ગૌમાતા એમના વાસ્તવિક રૂપના દર્શન આપણને અવશ્ય કરાવે છે. આપણામાં એવો ભાવ અને એવો વિશ્વાસ હોવો જોઈએ કે ગૌમાતાના વાસ્તવિક રૂપના દર્શન આપણને થાય, એમના વિશાળ સ્વરૂપના દર્શન આપણે આપણા ચર્મચક્ષુઓથી કરી શકીએ, આપણા મનની આંખોથી આપણે ગૌમાતાના દર્શન કરી શકીએ. કેમ કે એ આર્યવર્તની બધી સ્ત્રીઓ જે હતી, બધી નારીઓ હોય, કન્યાઓ હોય, એ બધાની દિનચર્યાની શરૂઆત જ ગૌસેવાથી થતી હતી. બધાને ત્યાં ગૌશાળાઓ હતી. કેમ કે પહેલાના જે રાજા મહારાજાઓ હતા, એમના વૈભવ જોવા હોય, એમના ઐશ્વર્ય જોવા હોય, તો એમની પાસે કેટલી સંખ્યામાં ગૌમાતા છે એના પરથી એમના વૈભવ અને ઐશ્વર્યની જાણ થતી હતી. નહીંતર રાજા પાસે શું ન હોય, ગૌમાતા હોવી આવશ્યક નથી, ન હોય તો પણ ચાલે. ધન, વૈભવ, યશ, કીર્તિ, ઐશ્વર્ય એના પાસે શું ન હોય, પરંતુ એમના પાસે ગૌધન કેટલું છે એના પરથી જાણ થાય છે કે રાજાનો વૈભવ કેટલો હશે, એ રાજા કેટલો પ્રતિભાશાળી હશે, એ રાજાનો કેટલો પ્રભાવ હશે. તો આ પ્રકારથી આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં જે પ્રકારે ગૌસેવા થતી હતી એ પ્રકાર આજે લુપ્ત થતો જાય છે. કેમ કે એવો ભાવ નથી. બધા ઈચ્છે છે કે દેશની પ્રગતિ થાય, દેશનું કલ્યાણ થાય, પરંતુ દેશનું કલ્યાણ કરવાનો જે માર્ગ છે એ માર્ગથી આજે આપણે વિહીન થઈ રહ્યા છીએ. એ ઘણા ખેદ પામવાની વાત છે. મનુષ્ય એ વિચાર માત્ર કરતો નથી કે ગૌસેવાના માર્ગ માત્રથી જ, એ માર્ગ પર જવા માત્રથી જ આ દેશનું કલ્યાણ થશે, આ દેશની પ્રગતિ થશે, આ રાષ્ટ્રની ઉન્નતિ થશે. અત્યારે હિન્દુ રાષ્ટ્ર બનવા જઈ રહ્યું છે, સનાતન ધર્મની પુનઃ સ્થાપિત થવા જઈ રહ્યો છે. ઘણા ડંકાઓ વાગી રહ્યા છે, ઘણી રેલીઓ ચાલી રહી છે, ઘણા આયોજનો થઈ રહ્યા છે. એ બહુ સુંદર વાત છે, જોઈને બહુ પ્રશંસા થવી જોઈએ, પ્રસન્નતા મનમાં થવી જોઈએ. પરંતુ એના પર આપણે અમલ ન કરીએ તો એ ખરેખર ખેદની વાત છે. તો સનાતન ધર્મનો પાયો જેને કહેવામાં આવે એ તો ગૌમાતા છે. સનાતન ધર્મનું હૃદય જેને કહેવામાં આવે એ તો ગૌમાતા છે. તો સનાતન ધર્મને ફરી આપણા ભારત દેશમાં પુનઃ સ્થાપિત કરવો હોય તો ગૌમાતાને કઈ રીતે આપણે ભૂલી શકીએ છીએ? ગૌમાતાથી વિહીન આપણે કઈ રીતે થઈ શકીએ છીએ? ગૌમાતા પ્રત્યેનો હીન ભાવ આપણા મનમાં આપણે કયા પ્રકારે લાવી શકીએ છીએ? ખરેખર આ ખેદ પામવાની વાત છે કે આપણે આજે આપણા ભારત દેશની ઉન્નતિ માટે ઘણું કરી રહ્યા છીએ, પરંતુ ગૌસેવાને આપણે ભૂલી રહ્યા છીએ. ગૌમાતાના પાલન પોષણને, એમનું સંરક્ષણ કરવું એ આપણે ભૂલી રહ્યા છીએ. એ ખરેખર વિચાર કરવાની વાત છે. હવે ખરેખર આપણે જાગૃત થવાની આવશ્યકતા છે કે એક ગૌમાતા આપણા જીવનમાં કેટલું યોગદાન કરે છે એ આપણને અગર જાણ થઈ જશે ને તો કોઈને આપણને સમજાવવાની આવશ્યકતા પડશે નહીં. ભાઈ ગૌમાતા પ્રત્યે ભાવ ક્યારે પ્રગટ થશે? જ્યારે આપણા સનાતન ધર્મ પ્રત્યે ખરેખર સાચો ભાવ હશે, ત્યારે એ વાસ્તવિકતા હશે ત્યારે. કેમ કે આપણે સનાતન ધર્મ કરીને ઝંડો ફેરવતા રહીએ, એવો આપણો ધ્વજ ફેરવતા રહીએ તો એનો કઈ અર્થ છે નહીં. કેમ કે એક ક્ષણિક સુખ હોઈ શકે, એક ક્ષણિક વિજય હોઈ શકે, પરંતુ જ્યારે આપણા આ દેશમાં ગૌમાતા સુખેથી રહેવા લાગશે, દરેક ભારતીયના મનમાં ગૌમાતા પ્રત્યેનો એ ભાવ પ્રગટ થશે, એ ભાવની જાગૃતિ થશે, ત્યારે ખરેખર કોઈને આપણા ધર્મ વિશે સમજાવવાની આવશ્યકતા પડશે નહીં. કેમ કે ગૌમાતાની સેવા કરવા માત્રથી આપણો સનાતન ધર્મ શું છે, એનું આપણા જીવનમાં શું યોગદાન છે એ આપણને ભલી ભાંતિ સમજાઈ જશે. અત્યારે નરેન્દ્ર મોદીજી, યોગી આદિત્યનાથજી એ ઘણા પ્રયાસો કરી રહ્યા છે. ખરેખર એ પ્રશંસનીય વાત છે કે ઘણા પ્રયાસો કરી રહ્યા છે કે ગૌમાતાની સેવા થાય, ગૌમાતાને બચાવવા માટે, એમના રક્ષણ કરવા માટે અનેકો યોજનાઓ બને. સરકાર ઘણી પ્રયાસ કરી રહી છે, પણ સરકાર જે પણ પ્રયાસ કરી રહ્યા છે આપણું યોગદાન પણ એમાં હોવું જોઈએ ને.
સરકારે આપણા પર રોડ તો સરસ સરસ બનાવી દીધા, માર્ગ એવા સારા સારા બનાવી દીધા, પરંતુ હવે આપણે એ માર્ગનું ધ્યાન ન રાખીએ તો એ માર્ગ તો બગડવાના છે, એ રોડ તો બગડવાના છે, એ રોડ તો ખરાબ થવાના જ છે. આપણે તેમાં આમ તેમ ગાડીઓ ફેરવીએ અને જેમ તેમ ખોદકામ કરીએ, કોઈના પણ ઘર બનાવીએ, કોઈ પણ વસ્તુઓ બનાવીએ, તો એ બધા પ્રકારથી રોડ બગડવાના જ છે. તો એ પ્રકારે સરકાર આપણા માટે યોજનાઓ બનાવે તો આપણે એ પ્રકારે ગૌસેવા કરવી જોશે. ત્યારે આપણા મનનો ભાવ એમને પણ જાણ થશે કે મનુષ્યોને ખરેખર હવે ગૌસેવાની આવશ્યકતા છે, ખરેખર મનુષ્યોને ગૌસેવા કરવી છે. અત્યારે ગૌમાતા આપણી આસપાસ દેખાઈ રહ્યા નથી, એ ખરેખર ખેદ પામવાની વાત છે, પરંતુ આપણને કોઈ પ્રભાવ પડતો નથી, આપણા પર કોઈ પ્રભાવ જ નથી. ગૌમાતા દેખાય છે, નથી દેખાતી, બધું એક જ છે. આપણે પહેલા પણ એવા હતા ને અત્યારે પણ એવા છીએ. ખરેખર આપણું હૃદય દ્રવી ઉઠવું જોઈએ કે આપણી માતા આપણી આસપાસ દેખાઈ પડતી નથી. આપણે રાત્રે ઊંઘ ન આવવી જોઈએ કે ગૌમાતાના આજે દર્શન થયા નથી. પણ ક્યારે? જ્યારે એવો ભાવ પ્રગટ થશે ત્યારે. ગાવો સ્વસ્ત્ય યનમ મહત, કે ગૌમાતા છે તો જ હું છું, એવો ભાવ જ્યારે પ્રગટ થશે ત્યારે જ આપણા હૃદયમાં એમના પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ થશે, એમના પ્રત્યેની સેવાનો ભાવ પ્રગટ થશે. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ પણ એમના બાળપણમાં અનેક લીલાઓ કરતા હતા, ત્યારે એમને નારી અને ગૌમાતાનો પરસ્પર પ્રેમ ખૂબ સુંદર પ્રત્યે દર્શાવ્યો છે. કે જ્યારે જ્યારે પ્રભુ ગૌમાતાને ચરાવવા જતા ત્યારે ત્યારે ગોપીઓ એમને ખૂબ પ્રતીક્ષા કરતી કે ક્યારે કૃષ્ણ આવે, ક્યારે ગૌમાતા દેખાય, કે ગૌમાતાને શોધતા શોધતા જાય, આપોઆપ ભગવાન શ્રી કૃષ્ણ મળી જતા. એવો એમના મનમાં એવી યોજનાઓ રચતી, એવી યોજનાઓની રચના થતી કે ગૌમાતા ક્યાંક દેખાઈ જાય, આ બધી ગૈયાઓ ક્યાંક દેખાઈ જાય, કે પ્રભુ આપોઆપ દેખાઈ જશે. મનમાં એવા ઘણા ચિંતનો કરતી રહેતી કે ક્યાંક પ્રભુ ગૌદોહન કરી રહ્યા છે, પ્રભુ તો આજે ગૌમાતાની પાછળ દોડી રહ્યા છે, ગૌમાતા આજે પ્રભુની પાછળ દોડી રહી છે, ગૌમાતા બંસી સાંભળતા જ પ્રભુની પાછળ પાછળ આવી રહ્યા છે. આવા અનેકો પ્રકારના ચિંતન કરતા. અને અક્રૂરજી પણ આવા દર્શન કરવા માટે લાલાયિત રહેતા હતા કે જ્યારે જ્યારે ગૌદોહન કરતા કૃષ્ણ જોવા મળે, ગૌચારણ કરતા કૃષ્ણ જોવા મળે, એ દર્શન તો ખરેખર દિવ્ય દર્શન હતા. કે જ્યારે જ્યારે આપણે એવા દર્શનના એવા દ્રશ્યો આપણા સમક્ષ લાવવા માટે પ્રયાસ કરીએ છીએ ત્યારે ખરેખર જાણે દ્રશ્યો આપણા સમક્ષ આવી જાય છે કે પ્રભુ તો અત્યારે જ હમણાં પ્રગટ થશે અને ગૌચારણ કરવા લાગશે, કે પ્રભુ તો હમણાં પ્રગટ થશે અને ગૌદોહન કરવા લાગશે. એવો ગોપીઓ સતત ચિંતન કરતી રહેતી કે ગોપીઓના મનમાં એવો ભાવ હતો. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલ છોડીને ગયા ત્યારે ગોપીઓ પણ એવો વિચાર કરતી હતી કે હવે આ ગૌમાતા જ અમારી સહચરી સખીઓ છે, અમને જેટલી વિરહ ભાવ, અમને જેટલી પીડા થઈ રહી છે એટલો જ વિરહ એ ગૌમાતામાં પણ જોવા મળે છે. આ જ પ્રકારે પુરુષથી અધિક નારી એ ખરેખર સંવેદનશીલ, એટલો એનો ભાવ છે કે એવો સંવેદનશીલતા છે, એવો ભાવ છે, એવો પ્રગટ છે કે જે ભાવ પ્રગટ થઈને એ નારી ખરેખર બધાને એવું ગૌસેવા કરતા શીખડાવે છે. કે જ્યારે એક નારી પોતે ગૌસેવા કરે છે ત્યારે આખું ઘર ગૌસેવા કરવા લાગી જાય છે. કેમ કે જ્યારે જ્યારે એમના મનમાં એવો ભાવ પ્રગટ થાય છે કે મારે હવે ગૌસેવા કરવી છે, મારે ગૌમાતાનું પાલન પોષણ કરવું છે, ત્યારે ત્યારે એમને જોઈને એમના બાળકો, એમના ઘરમાં જે પણ સદસ્યો હોય એ બધા ગૌસેવા કરવા લાગી જાય છે. તો આ જ પ્રકારે જ્યારે એક સ્ત્રીના મનમાં આવો ભાવ આવે છે કે ગૌસેવા કરવી, ત્યારે ત્યારે એ પુરુષની આધારશિલા જે આજીવિકા છે, ભૌતિક સુખ પામવાની ઈચ્છાઓ છે, એ બધું એને મળવા લાગે છે. તો આ જ રીતે ગૌમાતાની સેવા કરતા રહો, ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો. ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ. શ્રી ગિરિરાજ ધરણ કી